આપણે મહેંદીનો કલર બતાવી દઉં. એ કાલના આઉટફિટ્સ બહાર કાઢી લીધા છે. કોની એન્ગેજમેન્ટ છે? હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે સવારમાં લાઇટ જતી રહી છે અને આપણે ચક્ષુનું ટિફિન બનાવવાનું છે. જો કે એમ તો વાંધો નહીં આવે, એવું લાગે છે કે આખી રાત વરસાદ આવ્યો ને એને લીધે અત્યારે હવે લાઇટ જતી રહી છે અને હમણાં થોડી વાર પહેલાં જ જાય છે. અને આપણે મહેંદીનો કલર બતાવી દઉં. જો મસ્ત આવી ગયો છે. ચાલો તો હવે ટિફિન બનાવી લઈએ જક્ષુનું. અને આજે એને શાક રોટલી લઈ જવાનું હતું, પરંતુ એ ભાઈને કેટલા દિવસથી ઢોસા ખાવા હતા ને, એટલે આપણે એના માટે ઢોસાનું બેટર પણ પલાળી રાખ્યું. અને આજે એને છે ને શાક રોટલીની જગ્યા પર ઢોસા બનાવી દેવાના છીએ. એટલે ઇન શોર્ટ ચોખાના લોટની રોટલી જ ગણી શકાય. તો એ રીતનું બનાવી દેવાના છીએ. તો ચાલો ફટાફટ બનાવી લઈએ. અહીંયા આપણે જક્ષુનું ઢોસાનું બેટર લઈ લીધું છે અને લઈ લીધું છે માખણ. અત્યારે લોખંડની લોઢી ઉપર નથી કરવાના, કેમ કે કોણા રહી, એટલે આપણે અહીંયા અત્યારે નોનસ્ટિકની લોઢીમાં કરવાના છે. ચાલો બનાવી લઈએ. અહીંયા આપણા મિની ઢોસા બનવા લાગ્યા છે અને એકદમ સરસ જાળી પડી રહી છે. જો આથો એકદમ સરસ આવી ગયો છે. તો ચાલો હવે બધા ઢોસા બનાવી લઈએ. જો કે જક્ષુને તો ટિફિનમાં 2 થી 3 પેપર જ ભરી દેવાની છું, એટલે ચાલશે. એકાદું ચીઝવાળું અને 2 પ્લેન. એટલે ચાલો તો અત્યારે એટલું જ બનાવવાનું છે, પછી આપણે જક્ષુને ઉઠાડવાનો પણ છે. અહીંયા આપણે ઢોસા પેપર પણ બનીને રેડી છે અને આપણું બનાના જ્યુસ પણ બનીને રેડી છે. તો ચાલો પહેલાં ભગવાનને જમાડી લઈએ. જમો જમો રે પ્રભુ, થાળ જમો. અને જો અહીંયા અમારે જક્ષુભાઈ જાગી ગયા છે અને એ અહીંયાથી છે ને વિશાલ અંકલનું ઘર બતાવે છે. ત્યાં રહે છે વિશાલ અંકલ. કાલે આપણે ગયા હતા એને ઘરે, ગયા હતા ને? હા, મારો દીકો આજે જાતે જાગી ગયો. કે જક્ષુને સ્કૂલેથી લેવા જવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે આપણે લઈ આવ્યા છીએ. જક્ષુભાઈ તો સ્કૂલેથી આવી ગયા છે. હવે 3 દિવસ રજા. કે કાલ કાકુની સગાઈમાં જવાનું, પરમ દિવસે 15મી ઓગસ્ટ અને પછી રવિવાર. હા, કલર. ચાલો જક્ષુભાઈ છે ને અહીંયા ટીવી જોવે છે થોડી વાર, ત્યાં સુધીમાં આપણે રસોઈની બધી તૈયારીઓ કરી નાખીએ. અહીંયા લોટ બંધાઈ ગયો છે. અહીંયા આપણે છાસિયું મગનું શાક બનાવી લીધું, વઘારી લીધું છે. થોડી વાર શાક ચડે ને ત્યાં સુધીમાં આપણે રોટલી બનાવી લઈએ. અને હજી આપણે છે ને ટેરવા કરવાના બાકી છે, પછી હેર સ્ટ્રેટ કરવાના બાકી છે અને બીજી બધી પ્રિપેરેશન બાકી છે. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. આપણે સાંજ સુધી બધી તૈયારીઓ કરી નાખવાના છીએ, કેમ કે કાલ સવારે વહેલું નીકળી જવાનું છે. ભગવાનનો થાળ બનીને રેડી છે. ચાલો ભગવાનને ધરી લઈએ. ખાટિયું મગનું શાક, રોટલી અને છાશ. અત્યારે તો સલાડમાં શું લાવવું ને એ શાકભાજીને બધું સારું નથી આવતું, એટલે આપણે સલાડ હમણાં નથી કરતા. તો જમો જમો રે પ્રભુ, થાળ જમો. વૃષભ અને જક્ષુ બંને સૂતા છે અને જો આપણે અહીંયા ટેરવા કરી નાખ્યા હતા અને કાઢી પણ નાખ્યા છે અને હજુ બીજા હાથમાં પાછા કરી લીધા છે. હમણાં થોડી જ વારમાં આ પણ નીકળી જશે. ત્યાં સુધીમાં ચાલો આપણે એડિટિંગનું કામ બતાવી લઈએ. 2 દિવસ પહેલાંનો વિડીયો જોવાનું બિલકુલ સ્કીપ ના કરતા, કેમ કે 15મી ઓગસ્ટ ઉપર અને 30 ઉપર અમારા લેડીઝ ક્લબમાં પ્રોગ્રામ હતો અને પ્રોગ્રામમાં બહુ જ મજા આવી અને બહુ જ એન્જોય કર્યું. અમે લોકોએ બધાએ પરફોર્મન્સ કર્યા હતા અને એ પરફોર્મન્સ આપણે એના અંદર બતાવ્યા છે. તો જરૂરથી જઈને જોઈ લેજો એકવાર. ઇવનિંગ થઈ ગઈ છે. અત્યારે સાંજે ઢોસાનો પ્રોગ્રામ કરવાના હતા, પરંતુ પછી પ્લાનમાં ચેન્જ કરી દીધો છે અને અત્યારે બનાવવાના છે ઉત્તપમ. જે મિની ઉત્તપમ આવે ને એ વાળા. અને મારી મહેંદીનો કલર જો એકદમ મસ્ત આવી ગયો છે. ઉત્તપમ માટે આપણે ટામેટા, કેપ્સિકમ, ગાજર, ધાણા, કેબેજ અને મરચાં આટલી વસ્તુ લઈ લીધી છે. કેબેજ તો ઓપ્શનલ છે, નાખીએ તોય ચાલે, ના નાખીએ તો પણ ચાલે. આટલી વસ્તુ આપણે એડ કરીએ છીએ દર વખતે. આ વખતે ફર્સ્ટ ટાઈમ હું કેબેજ એડ કરું છું. તો ચાલો રસોઈ બનાવી લઈએ અને પછી આપણે હેર સ્ટ્રેટ પણ કરવાના છે, એટલે આ બધું કામ ફિનિશ થઈ જાય પછી આપણે કરીશું. અહીંયા આપણા મિની ઉત્તપમ બનવા લાગ્યા છે. જો હવે નાના ઉત્તપમ જ બનાવું છું હવે તો હું, એટલે બધા ઉત્તપમ આપણે આ રીતે બનાવી લઈએ. અહીંયા આપણે આખી ડીશ ભરીને ઉત્તપમ બનીને રેડી છે અને અહીંયા 2 લોની સ્પંજ પણ બનાવ્યા છે. તો જક્ષુને આ ખાવું હોય તો આ ખાશે, અધરવાઇઝ આ ખાશે. જો કે એને તો બધું ચાલે છે, એટલે આ પણ ખાઈ શકે છે. તો મસ્ત એકદમ વેજીટેબલથી ભરપૂર આપણા મિની ઉત્તપમ બનીને રેડી. ચાલો તો જમીને ફ્રી થઈ ગયા છીએ અને કાલના આઉટફિટ્સ બહાર કાઢી લીધા છે, કેમ કે સવારે વહેલું નીકળવાનું છે. તો અત્યારે જ બધું રેડી કરીને પછી સૂઈએ તો વાંધો ના આવે. તો ચાલો તમને બતાવું કાલે શું પહેરવાના છીએ. હું પહેરવાની છું આ ઓર્ગેન્ઝાની સાડી અને એની અંદર મસ્ત આ રીતનું વર્ક છે. તો આખી સાડી આ રીતની છે અને જક્ષુ પહેરવાનો છે આ કુર્તો અને વૃષભનો પણ સેમ આ જ છે.
બંને બાપ દીકરા સેમ કલરના પહેરવાના છે અને આનો ફાઇનલ લુક છે ને આપણે કાલના વિડીયોમાં તમને જોવા મળી જ જશે, કેમ કે આવતીકાલે ફંક્શન છે અને ઓબ્વિયસલી કાલ સવારે રેડી થશું પછી બતાવીશું. અને અત્યારે છે ને પહેલાં તો આપણે જે વાળનું કામકાજ છે એ પતાવી દઈએ અને વૃષભ અને જક્ષુ ગયા છે બહાર એના થોડા કંઈક કામથી. ત્યાં સુધીમાં હજુ જક્ષુ નથી ને ત્યાં સુધીમાં આપણે ફટાફટ કામ પતાવી દઈએ વાળનું. કોની એન્ગેજમેન્ટ છે એ તમે ગઈકાલનો વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. અને ચાલો હવે અત્યારે સૂઈ જઈએ કેમ કે કાલે સવારે વહેલું ઉઠવાનું છે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી.